તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે આપણે ઉઠી ગયા છીએ. સવારના 7 વાગે ઉઠવાનું હતું, એની જગ્યાએ આપણે 12 વાગે ઉઠ્યા. નાહી તો એને કમ્પ્લીટ કરીને રેડી થઈ ગયા. આવી ગયા છીએ બાલ્કનીમાં દર્શન કરવા પટાયાના. અને હવે નીકળશું. આપણે જવાનું હતું જેમ્સ ગેલેરીમાં જ. આજે આપણે મારી દીધી ગુલ્લી. આપણે જવાનું હતું સિટી ટૂરમાં, મારી દીધી ગુલ્લી. અને આરામથી 12 વાગ્યા સુધી ઉતાર્યા. રવિવાર હોય એટલે આપણે ઉતરેવાનું. હવે જાઉં રખડવા, પણ પહેલાં બહુ ભૂખ લાગી છે એટલે પેટ પૂજા કરી લેવી, પછી કશે જઈએ રખડવા. અને આજનો દિવસ બતાવું કઈ રીતનો જાય છે. ઓકે, આ છે આપનો આજનો લુક. આપણો એટલે મારો. આપણે બોલાવી લીધી છે લિફ્ટ, અને આ છે આપણો ફ્લોર. આપણે આવી ગયા લિફ્ટમાં, ને આપણે જવાનું છે ફર્સ્ટ ફ્લોર પર, લોબી. હવે બહાર જઈને ફોટો પાડી અને હરેશભાઈને અને પ્રિન્સને મળી. એ બે જ નીચે બેઠા છે, બાકી બધા ફરે છે એની મોજમાં. ગાઈઝ, અહીંનું વેધર એટલું જોરદાર હોય ને કે તમને આડું ગમે એવો થાકાઈ ન લાગે, શરદી ન આવે, ઉધરસાઈ ન આવે. અને અહીંયા કોઈને મેં બીમાર થતાય નથી જોયા. બટ છે ને, અહીંયા એક વસ્તુ કોમન છે, જો બતાવું. આ ગ્રીનરી બધી જ જગ્યા ઉપર તમને ઓલમોસ્ટ જગ્યા ઉપર ગ્રીનરી દેખાય. બધે જ ગ્રીનરી. જો આપણે બધી કાપકૂપ હાલે, અહીંયા બધી વાવવાનું હાલે. જો ગાઈઝ, આ આપણી હોટલ છે અને આપણી હોટલનો સ્વિમિંગ પુલ છે. આ હરેશભાઈ અને પ્રિન્સ જાય છે. કાલે જો મેળ આવે તો કાલે આપણે અહીંયા નાશું. વ્યૂ જોવા એક નંબર વ્યૂ છે ગાઈઝ. આ પાછળ છે એ આપણી હોટલ છે, અને આ પાછળ સમુદ્ર દરિયાનો નજારો છે. તો આ નજારો લેવા માટે તમારે અહીંયા આવવાની જરૂર છે. બાકી 9 થી 5 કામ કરશો તો આ નજારો તો જોવો અઘરો છે. એકવાર 9 થી 5ના લૂપ હોલમાંથી બહાર નીકળી અને ફરવા માટે જવું જરૂરી છે. આપણી બસ આવી ગઈ, ચાલુ થઈ ગઈ, ને આપણા અલ્પેશભાઈ, આપણા મિત્ર આવી ગયા છે. હાય, ધીસ ઇઝ માય ફ્રેન્ડ. હે, હાઉ આર યુ? આ ભાઈ ટેક્સીવાળા છે જે અમને બિચારાને પિકઅપ લેવા આવ્યા હતા. બટ અફસોસ કે અમે અત્યારે બસમાં જઈએ છીએ, પણ સાંજે પાછા આ જ ટેક્સીમાં રખડવા જઈશું. એ પૂછવા આવ્યા હતા કે હું આ સાઈડ હતો તો કશે જવું છે. હાલો, આપણે હોટલ જવા માટે નીકળી ગયા છીએ. હવે હોટલે જઈને પેલા પેટનો ખાડો પૂરી લેવું, પછી ક્યાંક જઈએ રખડવા બખડવા. આજે રખડવાનું છે, બીજું કઈ કામ ધંધો નથી. But bye. Yeah. Right now we are going to lunch. Swadika. Which hotel? At Peshawar restaurant. What? Peshawar restaurant. આપણે અહીંયા હવે જમવા માટે આવી ગયા છીએ. કયું રેસ્ટોરન્ટ? Peshawar restaurant. Peshawar. Over here. Oh, Peshawar, not Peshawar, Peshawar. આ બધું સ્પેશિયલ જમવાનું છે. This one is treatment soup. ચાલો પેટનો ખાટો પૂરવા. ચાલો બાપુ, આપણે હવે જમી લીધું છે અને હવે જવાના આર્ટ ઓફ પેરાડાઇઝ. તેરી જીત તેરી હાર મેરી હાર अपना प्यार. Bye bye. આપણે પહોંચી ગયા આર્ટ ઇન પેરાડાઇઝમાં, અને અહીંયા શૂઝ આપણે બહાર રિમૂવ કરવાનો હોય. હવે જાશું અંદર. અહીંયા કંઈ આખું અલગ જ છે. જો આ રીતનો ફોટો આવી જાય આપણો, બટ આ લોકોની આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની, પછી એ એપ્લિકેશનમાં અંદર ફોટા પાડવાના, એટલે આ રીતનો આખો લુક આવે. બરાબર ને ભાઈ? હા, બરોબર. ઓકે. જો આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ થઈ ગઈ છે, અને સિમ્પલી ઓપન કરવાની. ઓપન કરો એટલે અહીંયા ટ્રાય નાઉ
ટ્રાય કરો ને. હવે આ વેલ માછલી જો, આ સિમ્પલી ફોટો છે, સ્ટેન્ડી છે, બીજું કાંઈ નથી. હવે તમે જુઓ, આ જુઓ, આ જુઓ, આ બધું અલગ અલગ. Over આ here. જુઓ, CC. જો આ કંઈક આખો અલગ જ એક્સપિરિયન્સ છે. આ જુઓ, આખો એક અલગ જ એક્સપિરિયન્સ છે. જો આ ભાઈ ખાલી હળી કરે છે. અચ્છા, પેલી એપ્લિકેશનમાં કર એટલે આવી જાય. આ આખે આખું 3D વોલ આર્ટ છે બધા, અને એકદમ સરસ એક્સપિરિયન્સ છે. જો અહીંયા તમે જો, थोड़ा आगे आइए। જો नहीं, आपका फेस कुछ गड़बड़ हो रहा है आपने। ગાઈસ, ખાલી આ ગેંડો જોજો, આમ જો. આખો એક અલગ જ એક્સપિરિયન્સ છે જે તમને આર્ટ ઓફ પેરેડાઇઝમાં જોવા મળશે. ખાલી એક્સપિરિયન્સ તમે જુઓ ગાઈસ, આ એક્સપિરિયન્સ તમને બીજે નહીં જોવા મળે. આખી વસ્તુ જ અલગ છે. જો આ જો, સ્ટ્રક્ચર જો ભાઈ, આખું 3D, આખું 3D જો. આ બનાવટ છે અહીંયાની, આ મજા છે. આ લોકોની આ ખાસિયત છે. તમે જુઓ, વાઘ હારે રમે છે. આ વાઘનું બચ્ચું છે, વ્હાઈટ ટાઈગર છે, એનું બચ્ચું છે. આ લોકો જો, આની યારે તમારો ફોટો પડવો હોય તો 800 બાદ ચાર્જ છે આમનો. ગાઈઝ, લાઈફનો જે આ બધો એક્સપિરિયન્સ છે ને, એ કંઈક અલગ જ હોય. આ પાછળનો પોસ્ટર સ્કેન કરો તો કંઈક અલગ જ આખું બની જશે. આમાં કંઈક અલગ જ બની જશે. અહીંયા જો લાઈફમાં તમારે ટાઈગરને હાથમાં પકડીને રમાડવું હોય તો તમારે થાઈલેન્ડ આવવું પડશે. હવે આપણે આખું ફરી લીધું છે, વધારે ફોટોસ વિડીયો નથી પડ્યા, આપણે જસ્ટ એન્જોય કર્યું છે. હવે જઈએ આપણે આગળ. આ જો એના માવની જેમ તેડીને લઈ જઈએ ને એને. અરે આ જો લાઈવ બીચનો એક્સપિરિયન્સ, પણ આપણા મોજા નહીં પલ્લે. જો છે ને લાઈવ બીચ, એકદમ કાંઈ જ ના ઘટે. જો ગાઈઝ, આ અહીંયાના હોળી ફેસ્ટિવલનું છે ને, આખી થીમ બનાવેલી છે. બહુ જ જબરજસ્ત અહીંયાનો હોળી ફેસ્ટિવલ વખણાય છે. હલો, આપણે હવે જવાના હોટલમાં. રાજકોટ વાળા આંગળી ઊંચી કરે, રાજકોટ વાળા. આપણે હોટલ પહોંચી ગયા છીએ. જો કે ક્યારના પહોંચ્યા છીએ, બટ હવે આપણે રખડવાય નીકળવાના. આ આપણી હોટલ છે, અને આ એક બસ આવી ગયો. આવી બસો અહીંયા આવ્યા જ કરે. આ હું કામ આવી ખબર, અમને જમવાના લઈ જવા અને એવી રીતે રખડાવવા આવી છે. પણ હવે અમે બસમાં નહીં, અમે અમારી રીતે રખડવા જવાનું. આપણી ટેક્સી આવી ગઈ છે, આપણે જવાના હવે રખડવા. તો આપણે નીકળી પડ્યા છીએ ભાઈ બ્યુટી પટાયા મોલ તરફ જવા માટે. ત્યાંથી આપણે થોડુંક શોપિંગ કરશું, જેમાં બધું જ કોસ્મેટિક મેકઅપ ને બધી પ્રોડક્ટ આવશે. યસ, આ આપણા ડ્રાઈવર અંકલ છે. વોટ્સ યોર નેમ? Abdullah in Thailand. અબ્દુલ્લા ભાઈ ઇન થાઈલેન્ડ. ઓકે, પટાયા. હાલો, આપણે કરી લીધી છે બ્યુટી પટાયામાંથી શોપિંગ, ને શોપિંગ બંધ થઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે આપણી રેસ્ટોરન્ટે જમવા માટે. હે બ્રધર, 109 કેટલા? કેટલા છે? 100 બાદ. જો આ ભાઈ અમને મૂકવા આવ્યા હતા. આ ભાઈની નવી પેટી પેક ગાડીમાં, જોરદારની ગાડી છે.
આપણે પહોંચી ગયા હવે મુંબઈ છે રેસ્ટોરન્ટમાં જમવા માટે. આ છે આપણું ડિનર અને મસ્તીનું ડિનર કરી લીધું છે ને હવે આપણે કરવાની છે ડાન્સની બાકાજીકી. આ બાકાજીકીમાં છે ને આપણને કોપીરાઇટ આવી જાય સોંગનું, એટલે આપણે સોંગ નથી મૂક્યું. બટ તમે જુઓ ફૂલ બાકાજીકી, ફૂલ મોજ ચાલી રહી છે અમારી. ડિનર કરીને ગાઈઝ આપણે હોટલ પર આવી ગયા હતા અને હવે આપણે જઈએ છીએ વોકિંગ સ્ટ્રીટ બાજુ. ત્યાં બધા ફ્રેન્ડ લોકો ગયા છે તો ત્યાં જઈએ. જો કે ત્યાં આપણું તો બહુ કંઈ ખાસ કામ હોતું નથી, આપણો વિષય નથી એ, પણ ત્યાં હું જઈશ ગનશોટ ફાયરિંગ કરવા. મને ગનશોટ ફાયરિંગ કરવું વધારે ગમે છે એટલે હું ત્યાં ગનશોટ ફાયરિંગ કરવા માટે જાઉં છું. બાકી મળીએ બન્યા રહેજો વ્લોગમાં. જઈએ છીએ અને બોલ્ટમાં હમણાં હું બાઇક રાઈડ કરીશ એટલે એ આપણને મસ્તીને લઈ જશે વોકિંગ સ્ટ્રીટ. ઓકે, મળીએ ગાઈઝ. આપણે બાઇક પર નીકળી ગયા છીએ વોકિંગ સ્ટ્રીટમાં જવા માટે. આ ભાઈબંધ છે જે આપણને લઈ જાય છે. ભાઈબંધ મતલબ બોટ એપ્લિકેશનમાંથી જેમ આપણે ત્યાં ઉબર ઓલા ચાલે ને એવી રીતે અહીંયા આ રીતની બોટ એપ્લિકેશન ચાલે. ગાઈઝ આપણે મશાલ ક્લબમાં હતા, એની બાજુમાં આપણે એક મિત્રને મળ્યા છીએ. વ્યાસ ભટ્ટ નામ છે, ફ્રોમ પાકિસ્તાન. આ ભાઈ એટલા સારા છે એની કોઈ વાત ન પૂછો. ભાઈ હિન્દી બોલે છે, આપણે યારે વાત કરે આપણને ઇન્ડિયન જ લાગે. પહેલી વાર કોઈ પાકિસ્તાનને મળીને આપણા ભાઈ જેવી ફિલિંગ આવી છે. તો જો ગાઈઝ આપણી ગાડી આવી ગઈ. આ પાછળ ઊભી એ આપણી ગાડી. આ આપણી કેબ છે. બ્લુ સિવિક. હવે આપણે હોટલ માટે જઈએ. અહીંયા બધું જ ખાલી ગાડી જુઓ, અહીંયા બધું જ અલાઉ છે. ફૂલ બ્લેક મિરર, ફૂલ સ્પોર્ટ કાર. હે બ્રધર, વોટ્સ યોર નેમ? મેન. આ મેન ભાઈની ગાડી છે, આખી મોડિફાઈડ ગાડી છે ફૂલ્લી. એ ભાઈને શોખ છે ગાડી મોડિફાઈડ કરાવવાનો. આ એની ગાડીનો ખાલી તમે લુક જુઓ, એક નંબર ગાડીનો લુક છે આખી. તમે જુઓ એમાં એ ભાઈ કેમેરો બી ફિટ કરાવેલો છે અને કમ્પ્લીટ લુક વાઇઝ ગાડી છે. પાછળનો લુક જુઓ ખાલી ગાડીનો, એક નંબર લુક. અહીંયા આ ટેક્સીમાં હાલે જ બાપુ, આપણે વેગેનારમાંથી ઊંચા ન આવ્યા. હું ને પ્રિન્સભાઈ અત્યારે હોટલે પહોંચી ગયા. જો પ્રિન્સભાઈ ઉપર જઈએ. હવે અમે બે ઉપર જઈને શાંતિથી સૂઈ જાઉં. સવારના 4 વાગવા આવ્યા છે એટલે કાલે પાછું અમારે જવાનું 7 વાગે ઉઠીને નુંગચુંગ ગાર્ડન છે, એક નંબર છે. એમાં એલિફન્ટનો શો છે અને બીજા અલગ અલગ ઘણા બધા શો છે, તો જોવાનું મિસ નહીં કરતા. કાલના વ્લોગ બહુ જબરજસ્ત રહેવાનો છે, બહુ મસ્તીનો વ્લોગ બનવાનો છે કાલનો. તો કાલના વ્લોગ માટે રેડી રહેજો. અમારે સવારે વહેલા ઉઠવા માટે બહુ તૈયારી કરવી પડશે. અત્યારે હજી હું આ વ્લોગ એડિટ કરીશ અને કાલે અપલોડ કરવામાં ગાઈઝ એક વસ્તુ કહું, મેં વ્લોગ બનાવવાની શરૂઆત કરીને તો હું જનરલી મૂવી ડાઉનલોડ કરતા ને તો 2 GB 3 GBનું હોય. વ્લોગ 4 5 GBના બને છે અત્યારે જે હું વ્લોગ બનાવું છું ને, તો એને એડિટ કરવામાં એવડો ટાઈમ લાગે છે અને મારા માટે નવું છે એટલે હજી હું બધું શીખતો જાઉં છું ને બનાવતો જાઉં છું. તો મારી હારે રહેજો. અત્યારે બસ હવે અમે ઉપર જઈએ, રૂમમાં સૂઈ જઈએ. અને આ અમારી લીપ આવી ગઈ છે અને આ ભાઈએ બટન દબાવ્યું છે, લીપ થઈ ગઈ છે ક્લોઝ. હવે હું ફરીથી બટન દબાવું છું અને તમે મારી હારે વ્લોગમાં બન્યા રહેજો. ઓકે, મળીએ. આવી ગયા છે ઉપર. આ રીતનું કરવાનું ટેપ, ખુશી જવાનું અંદર, આ રીતનું ભરાવી કાર્ડ એટલે આ રૂમનો દરવાજો ચાલુ. હવે હું તમને રૂમ બતાવું. જેમ એક બેચલરની રૂમ હોય ને એવી આ અમારી રૂમ છે. આપણે છીએ
અહીંયા આપણું બાથરૂમ છે, પડદો બંધ છે, પડદો ખોલો એટલે ક્લિયર વિઝન. અહીંયા ગેલેરી છે, ટીવી છે, અહીંયા નાનકડું ફ્રીજ છે અને આ અમારું બાથરૂમ છે આખું. અને આ હું છું. જો આ રીતનું છે. અહીંયા બાદ છે અને આમ કરીને તમે અહીંયા જુઓ તો અહીંયા પ્રિન્સભાઈ ઊભા છે, જેને આવે છે નીંદર. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે, જેમાં મારે તમને ઘણું બધું બતાવવાનું છે. એમાં એનિમલનો ડાન્સ છે. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે એનિમલ આ રીતનો ડાન્સ કરીએ, કે એવા એવા ડાન્સ છે એની અંદર. અને ઘણું બધું છે, ઘણું બધું જોવાનું છે. આ લોકોની ક્રિએટિવિટી બહુ અદ્ભુત છે, આપણી વિચાર કરતાં બહારની ક્રિએટિવિટી છે. તો એ બધું જોવાનું છે. આજે તમે પેરેડાઇઝ જોયું તો એ આખી અલગ જ ક્રિએટિવિટી છે, આજે આપણા ઇન્ડિયામાં નથી. એવું તો ઘણું બધું અહીંયા છે જે આપણા ઇન્ડિયામાં નથી. તો વ્લોગમાં બન્યા રહેજો, બધી જ વસ્તુ બતાવીશ લાઇન બાય લાઇન. અને કમેન્ટ કરજો જો તમને મારા વિડીયો ગમતા હોય. બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. આખો વ્લોગ જોજો, સ્કીપ કરી નહીં જોતા. ઘણું બધું સસ્પેન્સ છે, ઘણું બધું મારે તમને બતાવવાનું છે. આજ માટે આટલું જ. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવો વ્લોગ સાથે.